શ્રી દશા શ્રીમાળી સુવાળિયા સુખડિયા પરિવાર દ્વારા બોટાદ જિલ્લાના રાણપુરમાં રાજરાજેશ્વરી ભવાની માતાજીનો ધ્વજારોહણ મહોત્સવ યોજાયો। મળતી માહિતી પ્રમાણે રાણપુર શહેરમાં ભાદર નદી અને ગોમા નદીના વચ્ચે આવેલ રાણાજી ગોહિલના ગઢમાં બિરાજતા પૌરાણિક રાજરાજેશ્વરી ભવાની માતાજીનો રાજોપચાર પૂજા સાથે યજ્ઞ તેમજ ધ્વજરોહણ વિધિ કાર્યક્રમ યોજાયો। સુવાળિયા સુખડિયા પરિવાર દ્વારા આ 30મો મહોત્સવની ધામધૂમપૂર્વક ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દેહશુદ્ધિ, પદયાત્રીનું બહુમાન, રાસ ગરબા, ભક્તિરસ લોક ડાયરો, મહાભિષેક, ભવ્ય અન્નકૂટ, નવચંડી મહાયજ્ઞ, ધ્વજારોહણ, મહાઆરતી, જનરલ સભા, ભવ્ય શોભાયાત્રા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી દશા શ્રીમાળી સુવાળિયા સુખડિયા પરિવાર દ્વારા આ દિવ્ય અને ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ 2 દિવસીય મહોત્સવના ઉનાળાના તાપમાનને લઈને લોકોને ગરમીમાંથી રાહત મળે વરિયાળી શરબત, તરબૂચ સ્ટોલ ખાસ બનાવવામાં આવ્યા હતા। આ પ્રસંગે મહોત્સવમાં વિવિધ વસ્તુઓના દાતાઓનું બહુમાન કરવામાં આવ્યું હતું। રાજરાજેશ્વરી ભવાની માતાજીના ધ્વજારોહણ મહોત્સવમાં મુંબઈ, સુરત, અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, બોટાદ, ગઢના સહિતના ગામોમાંથી સુખડિયા પરિવારના લોકો ઉમટી પડ્યા હતા, તેમજ રાણપુર શહેરના વિવિધ સમાજના આગેવાનો, વરિષ્ઠ નાગરિકો હાજર રહ્યા હતા। આ મહોત્સવને સફળ બનાવવા માટે મનીષભાઈ શેઠ જોરાવરનગર, મનીષભાઈ શેઠ ધોળા, નવીનભાઈ શેઠ ગઢડા, ધનેશભાઈ શેઠ રાણપુર તેમજ સુવાળિયા સુખડિયા પરિવારના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર વિપુલ લુહાર, ડીપી ન્યૂઝ, બોટાદ। મનીષ ઉજમસિંહભાઈ શેઠ, હું સમસ્ત સુવાળિયા સુખડિયા પરિવાર સમાજનો છેલ્લા 25 વર્ષથી પ્રમુખ તરીકે આજના દિવસે આમ તો આ પ્રોગ્રામ અમારો 30મો છે। 1996માં આ પ્રોગ્રામ અમે માતાજીનો શરૂ કરેલો હતો। નવચંડી હવન, રાજોપચાર પૂજા, તે સિવાય આગલા દિવસે ડાયરો હોય છે અને ડાયરામાં અમે અલગ અલગ પ્રખ્યાત કલાકારોને બોલાવીને સુંદર મજાનું બધાને લાણી કરીએ છીએ, રસ લાણી કરીએ છીએ। અમારા સુવાળિયા સુખડિયા પરિવારના 240 ફેમિલી છે અને એમાંથી લગભગ 1200 થી 1300 વ્યક્તિ અહીંયા અચૂક આવે છે। છેલ્લા હવે માની તો 15-20 વર્ષથી અચૂક આવે છે। મનીષ સુખડિયા, ધોળા જંકશન, રાજભવાની ટ્રસ્ટ મંત્રી શ્રી। અમારા પરિવારજનો દરેક અલગ અલગ ગામથી પધારે છે અને ખાસ જે નંદરબારથી પદયાત્રા કરીને પધારેલ, ગઢડાથી રથ સાથે પદયાત્રી પધારેલ અને એક અનેરો ઉત્સાહ માહોલ હોય છે। મા ભવાનીના સાનિધ્યમાં ચૈત્રવદ પાંચમને દિવસે દરેકને લાવો લેવા માટે અચૂક આવે છે। અમારે ત્યાં બધું જ પરિવાર તરફથી ખૂબ સુંદર વ્યવસ્થા હોય છે। આગલા દિવસે સાંજથી તો બીજા દિવસ સાંજ સુધી અહીંયા અમારા કુળદેવી શ્રી રાજરાજેશ્વરી ભવાની માતાજીને વર્ષો પરંપરાથી અમારા વડીલો પૂજતા આવ્યા છીએ ને અમે એ પરંપરા અનુસાર હર સાલ ચૈત્રવદ પાંચમના દિવસે મહોત્સવ પ્રસંગનું આયોજન કરીએ છીએ। અહીંયા રાજેશભાઈ નરોત્તમભાઈ શેઠ, આ પરિવારનો હું સભ્ય છું। આ પ્રસંગની અંદર ગામો ગામથી જે માય ભક્તો રહે છે અહીંયા માતાજીના સાનિધ્યમાં આવે છે। માતાજીના દર્શન, યજ્ઞ, ધ્વજારોહણ અને આગલા દિવસે લોક ડાયરાનું જે આયોજન થાય છે એમાં ખાસ સહભાગી થાય છે અને એ દ્વારા અહીંયા એક જીવદયાનું પણ કાર્ય કરવામાં આવે છે અમારા પરિવાર દ્વારા। 30 વર્ષથી આ આયોજન થાય છે। આ વખતે 30મું વર્ષ છે પાટોત્સવનું અને દર વર્ષે સરેરાશ 1300 થી 1400 માણસોની હાજરી હોય છે પ્રસંગમાં અને સુવિધા પણ બધી સારી હોય છે। આમ તો રાણપુર ગઢમાં બિરાજમાન શ્રી રાજ ભવાની સમસ્ત ગામની દેવી છે, એટલે કે ગામ દેવી છે, એટલે ઘણા બધા 18 વર્ણના લોકો અહીંયા દર્શનાર્થે આવે છે અને પૂનમના દિવસે ખાસ માણસો દર્શનાર્થે આવે છે।